જય હિન્દ મિત્રો। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલની જે પણ વિશેષ માહિતી છે, જેવી કે મેરિટ બાબતે કેટલું અટકશે, પછી કે જે અત્યારે ગુજરાતીના 10 પ્રશ્નો જે રદ થવાની વાત ચાલી રહી છે તેના વિશે વાત કરીશું, અને નવી પરીક્ષા ક્યારે આવી શકે છે તેની પણ આપણે વાત કરીશું। આજે રક્ષાબંધન છે, રજા છે, એટલે કે વિડીયો બનાવું છું તમારા માટે। તો રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામના। અને આ વિડીયો તમારા કોઈ પણ મિત્ર કે જે તૈયારી કરતા હોય પોલીસ કોન્સ્ટેબલની કે પીએસઆઈની, તો તેવા વિદ્યાર્થીઓને તમે આ વિડીયો મોકલી શકો છો। તો દરેક વિદ્યાર્થીને જણાવું કે હાલમાં જે મેરિટ તમને ખબર છે કે અત્યારે તમે બધા મેરિટ જોઈ લીધું છે, તો તમારું કેટલું મેરિટ હશે એ તમને ખબર છે, કારણ કે મેરિટ લિસ્ટ એક પીડીએફ સ્વરૂપે નથી આવ્યું। જો તમારો રોલ નંબર તમે નાખો અને તમારો કન્ફર્મેશન નંબર નાખો તો જ તમને મેરિટ તમારું કેટલું માર્ક છે પાર્ટ એ અને પાર્ટ બીમાં તમે જોઈ શકો છો। હવે બીજું છે કે મેરિટ કેટલું અટકશે, તો તમને એ બાબતે વાત કરું કે હાલ જે વિદ્યાર્થીઓનું મેરિટ વધારે છે તેમને એવું લાગે છે કે હું આવી જ જવાનું છું। ધારો કે અમુક વિદ્યાર્થીઓનું મેરિટ 120 છે, અમુકને 130 છે, એવું બધા લોકો કહે છે, પણ એવા વિદ્યાર્થીઓ કેટલા હશે? ઓછા હશે। જેનું મેરિટ જે હાઈ મેરિટ છે કે વધારે મેરિટ છે તેવા વિદ્યાર્થીઓ ઓછા હશે। એટલા માટે જે પણ વિદ્યાર્થીઓનો કે જે પણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી છે એ વિદ્યાર્થીઓને ટેન્શન કે ચિંતા કરવાની જરૂર નથી। મેરિટ ડાઉન જ રહેશે। કેમ ડાઉન રહેશે એના કારણો તમને આગળ જણાવું છું। તો કે અમુક વિદ્યાર્થીઓ જે પણ અફવા ફેલાય છે, અફવાને લીધે પોતે ચિંતા કરે છે। અત્યારે તહેવાર આપણે કે રક્ષાબંધન છે, તહેવારોમાં પણ ખુશી હોતી નથી, કારણ કે જે તમે મોબાઈલમાં કે યુટ્યુબમાં જોતા છો કે અમુક વિડીયો, તો કે એમાં કે મેરિટ હાઈ રહેશે, ઊંચું રહેશે, અમુકના 120 માર્ક છે, અમુકના 130 માર્ક છે, પણ 130 પણ છે, 140 પણ છે, પણ તેવા વિદ્યાર્થીઓ ઘણા બધા ઓછા છે। એવા વિદ્યાર્થીઓ ઓછા છે કારણ કે પાર્ટ એ અને પાર્ટ બીના લીધે જે પણ પાસ થવાનો રેશિયો છે એ ઓછો છે। એટલા માટે જે પણ વિદ્યાર્થીઓના માર્ક એટલે કે 90થી અપ છે તેઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મેરિટ તમને ક્યારે ખબર પડશે કે જ્યારે તમને ફાઇનલ મેરિટ આવશે ત્યારે તમારો નંબર કયો છે એ તમને ખબર પડશે। હાલ જો હું ફાકા ફોજદારી તમને કરું કે હું તમને કોઈ પણ અંદાજ મેરિટ આપું, તેમાં તમે આવી પણ શકો અને ના પણ આવી શકો, પણ એક નિયમ તમે યાદ રાખજો કે જેના માર્ક એ અને પાર્ટ બી બંનેના થઈ એટલે કે બંનેમાં 40% થઈ, જેના માર્ક 110થી ઉપર છે તે દરેક વિદ્યાર્થી સિક્યોર છે, એટલે કે એમને પોલીસ કોન્સ્ટેબલની લાગવાની શક્યતા 99.99% છે ને છે। હવે જે બીજા વિદ્યાર્થીઓ છે તેમની શક્યતા પણ છે, પણ એ શક્યતા મેરિટ આવવા જ્યારે તમારું મેરિટ બહાર પડશે ત્યારે ખબર પડશે। હવે જે વિદ્યાર્થીઓનો ઓછા માર્ક છે કે 90 છે, જે પણ વિદ્યાર્થીઓનું મેરિટ નીચું છે, 90 છે, 95 છે, 100 છે, 105 છે, તો તેવા વિદ્યાર્થીઓ પણ લાગી શકે છે। કેમ કે આ વખતે રિપીટેશન વધારે છે, એટલે કે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પણ પાસ કરી છે અને તેમને જે હાલમાં જે શિક્ષક ભરતી ચાલી છે તે પણ પરીક્ષા પાસ કરેલી છે। કારણ કે તમને ખબર જ છે કે શિક્ષક ભરતી ક્યારે આવી હતી? 2023માં, એટલે 23માં કોઈને નોકરી મળી નથી। એટલા માટે એ બધા જ વિદ્યાર્થીઓ જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ જ વિદ્યાર્થીઓએ પોલીસની પણ તૈયારી કરી હતી અને પોલીસમાં પણ પાસ થયા છે। એટલે કારણ કે શિક્ષકની જોબ પસંદ કરશે, એટલે શિક્ષકમાં જશે તો એ સીટો પણ ખાલી રહેશે, પ્લસ CCA અને CCB એ બંને ગ્રુપવાળા વિદ્યાર્થીઓ પણ નીકળી જશે। અને બીજી ઘણી બધી અત્યારે હાલમાં પરીક્ષાઓના લિસ્ટ આવી ગયા છે, જે સિલેક્શન, ધારો કે તમે જે અલગ અલગ આરએમસી જે નગરપાલિકાઓની જે ભરતી છે એના પણ લિસ્ટ આવી ગયા છે। તો એ બધા વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલમાં નહીં આવે, કારણ કે પોલીસ કોન્સ્ટેબલનું કામ જે કરે છે તેવા મિત્રોને તમે પૂછી જોજો, તેવા જે પણ ઉમેદવાર લાગેલા હોય, જે પણ વિદ્યાર્થીઓ લાગેલા હોય તેઓને તમે પૂછી જોજો। એટલા માટે મોસ્ટ ઓફ જે એવી નોકરી કે જે જુનિયર ક્લાર્ક છે, શિક્ષકની નોકરી છે, એવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળી જશે। એટલા માટે મેરિટ 100% નીચું જશે। એટલે જે પણ વિદ્યાર્થીઓનો ઓછા માર્ક છે તેઓ ચિંતા ના કરતા, અને જે પણ વિદ્યાર્થીઓના વધારે માર્ક છે એમને કોંગ્રેચ્યુલેશન, તમે 100% લાગી જવાના છો।
તો આ વિડીયો તમે જોતા હોય તો તમારે એવા મિત્રોને વિડીયો શેર કરજો કે જેમને ઓછા માર્ક છે. કે ચિંતા કરવાથી કે તમારા માર્ક વધવાના નથી.